આવેલું છે ટચલી આંગળી, એને અંગ્રેજીમાં પિંકી તરીકે ઓળખવામાં આવે છે. વેર ઇઝ પિંકી? હિયર આઈ એમ. હાઉ આર યુ ટુડે મેમ? વેરી વેલ, થેન્ક યુ. તો સરસ મજાની પોએમ છે, રાઇમ્સ છે આપેલી છે. ત્યારબાદ એક્ટિવિટી 2 સ્ટોરી છે. ચિત્ર જુઓ, વાર્તા સાંભળો. સરસ મજાની વાર્તા છે. વાર્તાનું નામ છે આઈ લવ યુ ચુન્ની. જોઈએ આપણે. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ. મુન્ની અને ચુન્ની છે એ મિત્રો હતા. ધે લીવ ટુગેધર. તેઓ સાથે રહેતા હતા. મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. મુન્ની છે એ ચુન્નીને ચાહતી હતી અને ચુન્ની છે એ મુન્નીને ચાહતી હતી. મુન્ની છે એ છોકરી છે, જ્યારે ચુન્ની છે એ બિલાડી છે. ચુન્ની ઓલવેઝ ગેટ અપ અર્લી. ચુન્ની છે એ દરરોજ સવારમાં વહેલા છે એ જાગી જતી. અર્લી એટલે વહેલી, ગેટ અપ એટલે ઉઠવું, ઓલવેઝ એટલે હંમેશા. ચુન્ની જે બિલ્લી હોય છે તે હંમેશા વહેલા ઉઠી જતી. શી કમ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. તે પોતાના બેડ છે, પલંગમાંથી છે એ બહાર આવતી હતી. અને ધેન શી વોક અપ મુન્ની. અને મુન્નીને પણ જગાડતી. ટુ એટલે પણ. એવરી ડે મુન્ની ક્લીન હર ટીથ એન્ડ ટેક અ બાથ. દરરોજ મુન્ની છે એ પોતાના ટીથ એટલે દાંત, ક્લીન એટલે સાફ કરવું, અને ટેક બાથ એટલે નાવું. એવરી ડે છે મુન્ની છે પોતાના દાંત સાફ કરતી અને નહાતી. ચુન્ની ડઝ નોટ ટીથ ક્લીન હર ટીથ. ચુન્ની છે એ પોતાના દાંત સાફ કરતી નહીં. સી ટેક બાથ ઇન ટબ. તે છે એ ટબમાં છે નાતી. ચિત્રમાં જોઈ શકાય છે ચુન્ની છે એ નાહી રહી છે, જ્યારે મુન્ની છે એ બ્રશ કરી રહી છે. આગળ છે મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુન્ની અને એનું કુટુંબ છે, પરિવાર, એ ભગવાનને પ્રાર્થના કરે છે. ચુન્ની ઓલ્સો ક્લોઝ હર આઈઝ એન્ડ જોઇન્સ હર ફ્રન્ટ ઓફ લેગ. ચુન્ની પણ તેની આંખો બંધ કરે છે અને બે આગળના પગ છે એ ભેગા કરી અને પ્રણામ કરે છે. ચિત્રમાં જોઈ શકાય છે જે રીતે બિલ્લી છે એ પ્રણામ કરી રહી છે, એ રીતે ચુન્ની છે બિલ્લી એ ભગવાનને પ્રાર્થના કરે છે. આગળ છે મુનીસ મધર પ્રિપેર બ્રેકફાસ્ટ ફોર ધેમ. મુનીની માતા છે એ તેના માટે નાસ્તો તૈયાર કરે છે. પ્રિપેર એટલે તૈયાર કરવું, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. મુન્ની છે એ ચા પીતી નથી. સી ટેક અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ. તે નાસ્તા સાથે મિલ્ક એટલે દૂધ અને ગ્લાસ એટલે પ્યાલો, તે નાસ્તા સાથે દૂધનો ગ્લાસ છે પીએ છે. ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ. ચુન્ની છે તે તેના વાટકામાં છે એ દૂધ પીવે છે. એટ 10 o'clock મોર્નિંગ ગોઝ ટુ સ્કૂલ સો ચુન્ની ઇઝ અલોન. 10 વાગ્યાના સમયે તે સ્કૂલે જાય છે. કોણ સ્કૂલે જાય છે? તો કે મુન્ની. જેથી ચુન્ની અલોન એટલે એકલી. ચુન્ની છે એ એકલી છે. શી સ્પેન્ડ ધ હોલ ડે વિથ મુન્નીસ મધર. તે આખો દિવસ છે મુન્નીના માતા સાથે પસાર કરે છે. એટ 5 o'clock ચુન્ની વેઇટ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોર સ્ટેપ. સાંજના 5 વાગ્યાનો સમય છે ત્યારે ચુન્ની વેઇટ એટલે રાહ જોવી, હર ફ્રેન્ડ એટલે મિત્ર, અને ડોર સ્ટેપ એટલે દરવાજો. સાંજે 5 વાગે ચુન્ની છે તેના મિત્ર જે મુન્ની હોય છે તેની દરવાજે રાહ જોવે છે. વેન મુન્ની કમ્સ શી રન ટુવર્ડ હર. જ્યારે મુન્ની આવે છે ત્યારે તે તેના તરફ દોડે છે. મુન્ની પિક્સ હર અપ એન્ડ હગ્સ હર. મુન્ની છે તેને ઉપાડી લે છે અને તેને વાલ કરે છે. ધેન શી ગિવ્સ હર સમથિંગ ટુ ઇટ. અને ત્યારબાદ તે તેઓને
કંઈક ખાવાનું આપે. સમથિંગ એટલે કંઈક, ઈટ એટલે ખાવાનું. 5:30 મોનીસ ફ્રેન્ડ્સ રેહાના, ડેવિડ એન્ડ આશા કમ ટુ હર હાઉસ. 5:30 વાગે મુનીના બીજા ફ્રેન્ડ છે રેહાના, ડેવિડ અને આશા છે એ તેના ઘરે આવે છે. તે ઓલ લાઈક ચુન્ની, તે બધાને છે ચુન્ની છે બિલ્લી એ ગમે છે. તે પ્લે વિથ બોલ ઇન ધ ગાર્ડન, તેઓ છે એ બોલની મદદથી બગીચામાં રમે છે. સમટાઈમ્સ ધે પ્લે હાઇડ એન્ડ સીક ઇન ધેર હાઉસ, ઘણી વખત છે એ સંતા કુકડી છે એ એના ઘરે રમે છે. આફ્ટર ડિનર, ડિનર એટલે સાંજનું ભોજન. સવારનો નાસ્તો હોય તો એને બ્રેકફાસ્ટ કહેવાય, બપોરનું ભોજન હોય એને લંચ કહેવાય, અને સાંજનું ભોજન હોય તેને ડિનર કહેવાય. તો કહે છે કે આફ્ટર ડિનર એટલે કે સાંજના ભોજન પછી મુન્ની ડઝ હર હોમવર્ક એન્ડ રીડ અ સ્ટોરી બુક. મુન્ની છે એ પોતાનું હોમવર્ક પૂરું કરે છે અને રીડ એટલે વાંચવું, સ્ટોરી બુક એટલે વાર્તાની બુક. હોમવર્ક પૂરું કરે છે અને વાર્તાની ચોપડી વાંચે છે. ચુન્ની સિટ્સ બિસાઇડ હર, ચુન્ની છે તેની બાજુમાં બેસે છે. જ્યારે મુન્ની છે વાંચતી હોય છે ત્યારે ચુન્ની છે તેની બાજુમાં બેસે છે. સમટાઈમ્સ મુન્ની વોચ ટીવી ઓર પ્લે ઓન હર સ્મોલ કીબોર્ડ, ઘણી વખત છે એ મુન્ની છે ટીવી જોઈએ છે અને પોતાના કીબોર્ડથી રમે છે. ચુન્ની એન્જોય ધ મ્યુઝિક, ચુન્ની છે એ મ્યુઝિક સાંભળે છે. તમે જોઈ શકો છો પિક્ચરમાં કે જે રીતે મુન્ની જ્યારે સાંજના સમયે વાંચતી હોય છે ત્યારે ચુન્ની છે એની બાજુમાં બેઠી હોય છે. એટ 10 મુન્ની ગોઝ ટુ બેડ, રાત્રિના 10 વાગ્યાના સમયે મુન્ની છે એ બેડમાં જાય છે. ચુન્ની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ અલોન, ચુન્ની છે બિલ્લી એને એકલા સૂવું ગમતું નહોતું. સી જમ્પ એન્ડ સ્લીપ ઇન મુન્નીસ બેડ, તે કૂદકો મારે છે અને મુન્ની ભેગી મુન્ની જ્યાં સૂતી હોય છે ત્યાં સૂઈ જાય છે. આફ્ટર સમ ટાઈમ મુન્નીસ પાપા પુટ્સ ચુન્ની ઇન હર સ્પેશિયલ બેડ, થોડા સમય પછી મુન્નીના પપ્પા આવે છે અને ચુન્નીને લઈ અને તેના સ્પેશિયલ બેડ બનાવેલો હોય છે તેમાં રાખે છે. ત્યારબાદ આ સરસ મજાની જે સ્ટોરી હતી એના ઉપરથી હવે તમારે શિક્ષક જેવા વાક્ય બોલશે તે મુન્નીને લાગુ પડતા હોય તો તાળી પાડો અને ચુન્નીને લાગુ પડતા હોય તો મ્યાઉ મ્યાઉ બોલો. જોઈએ આપણે આગળ. ક્લેન્ઝ ટીથ, દાંત સાફ કરવાનું કહે છે. ક્લીન ટીથ, તો આ છે એ મુન્નીને લાગુ પડે એટલા માટે તાળી પાડો. ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ બાઉલ, બાઉલમાં છે, બાઉલ એટલે વાટકો, વાટકામાં છે દૂધ પીએ છે તો એ ચુન્નીને લાગુ પડશે એટલા માટે એમાં મ્યાઉ મ્યાઉ આવશે. ગોઝ ટુ સ્કૂલ, સ્કૂલે જવું કોને લાગુ પડશે તો કે મુન્ની, એટલા માટે એમાં તાળી પાડો. ગો ડઝ હોમવર્ક કરે છે તો એ પણ મુન્નીને લાગુ પડશે એટલે તાળી પાડો. ટેક બાથ ઇન ધ ટ્યુબ, ટબમાં નાય છે, કોણ નહોતું તો ચુન્ની, તો એના માટે મ્યાઉ મ્યાઉ. વોક અપ હર ફ્રેન્ડ, તેના મિત્રને છે જગાડે છે, કોણ જગાડે છે ચુન્ની. આપણે વાર્તામાં જોયું હતું ને કે ચુન્ની છે પહેલાં જાગી જાય છે વહેલી અને તેના મિત્રને જગાડે છે તો એના માટે ચુન્ની આવશે તો એના માટે એમાં આવશે મ્યાઉ મ્યાઉ. તો આજે બસ આ વિડીયોમાં આટલું જ. આશા રાખીએ કે વિડીયો તમને ગમ્યો હશે. મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.